નમસ્કાર દર્શક મિત્રો, હું પ્રજ્ઞેશ પટેલ આજે એક એવા દંપતીની મુલાકાત આવ્યો છું કે જેમને લગ્નના ઘણા વર્ષો થઈ ગયા પણ પ્રેગ્નન્સીની સમસ્યા હતી, પ્રેગ્નન્સી રહેતી ન હતી, બરાબર. અને હાલમાં જો જોઈએ તો એમને પ્રેગ્નન્સી રહી ગઈ અને એમના ઘરે એક બાળકનો જન્મ થયો છે, બરાબર. તો એમને સમસ્યા ક્યારથી હતી અને એ સમસ્યાનું નિવારણ કઈ રીતે થયું એ આપણે એમના પરથી જ વિગતવાર જાણશું. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ એમના પરિચયથી. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો નહીં. મારું નામ કેતનભાઈ શંકરભાઈ પટેલ. હા. ગામ સિયાદા, હા. ફળિયું, હા. તાલુકો ચીખલી, જિલ્લો નવસારી. જિલ્લો નવસારી. ઓકે. તો કેતનભાઈ, અમને એ માહિતી જોઈએ કે તમારા મેરેજના કેટલા વર્ષ થઈ ગયા હતા? અમારા 4 વર્ષ થઈ ગયેલા હતા. હા. ને 5મા વર્ષે છોકરો આવ્યો. મતલબ આ પ્રોડક્ટ તમે વાપરવાની શરૂઆત કરી, બરાબર છે. તો આ પ્રોડક્ટ વાપરવાની તમે શરૂઆત કરી અને કેટલા સમયમાં તમને પ્રેગ્નન્સી રહી ગઈ? 8 મહિનામાં પડી. ઓકે, મતલબમાં કે તમે 8 મહિના પ્રોડક્ટનો રેગ્યુલર ઉપયોગ કર્યો, રેગ્યુલર, બરાબર છે. અને પ્રોડક્ટનો ઉપયોગ કર્યા પછી તમને ડેટની જે સમસ્યા હતી રેગ્યુલર થઈ ગયું તમારું? હા, રેગ્યુલર. એને એકદમ રેગ્યુલર થઈ ગયું. ને એને શરીરમાં બી એકદમ એ થઈ ગયો. ઓકે, શરીરમાં બી ચેન્જીસ આવી ગયા, બરાબર આવી છે. ગયા એટલે હા, જ્યાં પણ પગથિયા પર ખુરશીમાં હા. બેસે એને વધારે સમય નહીં બેસાતું હતું. બેસાતું 5 નહીં હતું. મિનિટ, ઓકે, વધારે નહીં. ઓકે. ઊંઘવા પડે, નીચે નહીં મુકાતા. પગ નીચે નહીં મુકાય. ઓકે. એટલે બેસવાનું જો તકલીફ હતી તો ઘરના કામ કરી શકતા કે કેવું હતું? ઘરના કામ તો કરે, પણ થાકી જાય તરત જ. તરત જ થાક લાગી જતો એમ કેવું ને? તો તેને ઓકે, ઓકે. તો એમાં શરીરમાં રિકવરી આવવાની એકદમ શરૂઆત થઈ ગઈ, બરાબર છે. અને 8 મહિના તમે રેગ્યુલર પ્રોડક્ટનો યુઝ કર્યો એટલે પ્રેગ્નન્સી રહી ગઈ, થઈ ગઈ. બરાબર છે. જોઈ શકો છો તંદુરસ્ત બાળક છે. 2 માસમાં બી હજી 5 દિવસ બાકી છે, બરાબર. અને મને તો એવું લાગે અત્યારે વાત કરી તેમ 3 મહિના થઈ ગયા તેવું લાગે એમ, બરાબર. ડોક્ટર પણ કહે હા, આ છોકરો તો 3 મહિનાનો છે એમ કે. બરાબર. ડોક્ટર સાહેબ ને પણ કીધું કે આ હજુ વાર છે, 2 મહિના 5 દિવસ બાકી છે. ઓકે, ઓકે, બરાબર છે. એવા લોકો માનતા નથી, માનતા નથી. કે નહીં નહીં એમ કે તમારામાં થોડી ભૂલ હશે એમ કે. બરાબર છે. બરાબર છે એમ કે ટાઈમ જ છે એમ કે. યસ, યસ. મતલબમાં કે એકદમ તંદુરસ્ત બાળક છે, બાબો આવ્યો છે, બરાબર છે ને. તો દર્શક મિત્રો જોઈ શકો છો કે બાળકના 2 માસ બી થયા નથી, 2 માસમાં 5 દિવસ ઓછા છે, બરાબર. અને તંદુરસ્ત બાળક છે. તો એમનું નામ તમે શું રાખ્યું? અતિક્સ. અતિક્સ. અતિક્સ નામ રાખ્યું છે. અને જન્મ સમયે એમનું વજન કેટલું હતું? 2 કિલો 900 ગ્રામ. 2 કિલો 900 ગ્રામ, જે સારામાં સારું કહેવાય, બરાબર છે ને, રાઈટ. અને એમને જન્મ બાદ કોઈ તકલીફ આવી નથી એમ, બરાબર છે. બાળક બી તંદુરસ્ત છે અને માં બી તંદુરસ્ત છે, બરાબર છે.